બનવા માંડી છે. ચા બની જો તૈયાર થઈ છે. મસ્ત મસ્ત ચા ના એ જઈશું દીવાબત્તી કરે છે. અને અમારા આ ભાઈ જો પડ્યા ફોન જોવે છે. કઈ ધંધો નથી બીજો. હાલો બધા ચા પીવા માટે. A few inches later. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો માય ન્યૂ બ્લોગમાં વેલકમ. અને સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. ને કેમ છો બધા? અને અત્યારે જો આપણે છે ને ફ્રી થઈ ગયા છીએ. અને અત્યારમાં તો મને એવું હતું કે આજે રવિવાર છે ને, તો આજે આપણે ફ્રી અને નવરા બધું કામ મેં પતાવ્યું છે. ઘરનું બધું કામ બધું કામ કરી નાખ્યું છે. કોઈ વસ્તુ આડાવડું પડ્યું નથી. આ પાર્ટીમાં જો બાથમાં નાવા માંડી છે. અને મને એમ હતું કે આજે હું છે ને ફ્રી થઈ જાઉં, પછી છે ને મોબાઈલ જોઉં, ઇન્સ્ટાગ્રામ રીલ જોવી કંઈક. તો હું રીલ્સ તો ઠીક, પણ અત્યારમાં જઈશું કામ લાવી નાખ્યા. આમ જો પડ્યું છે. હવે છે ને અત્યારે દેવાના છે. બપોરે નહીં, સાંજે દેવાના છે. પૂરા તો કરવા પડશે. હવે અત્યારે કામ અત્યારે જ હાલ આવ્યું જ છે. 9:30 વાગે કામ આવ્યું છે. મશીને બેસવાનું છે. અને કાલનું હતું તો મેં કાલ પૂરું કરી નાખ્યું હતું, કાંઈ હતું નહીં. પણ આપણા ભાઈમાં નથી મોબાઈલ જોવાનો. સારું હાલો કામ કરવા મળી. કેમ કે કામ તો પેલા કરવું જ પડે, કામ વગર તો ન હાલે. કેમ કે આપણને કાંઈ ઇન્સ્ટાગ્રામ વાળા કાંઈ ડાળિયા ખાવાને પૈસા દેતા નથી. કાંઈ પૈસા ઇન્સ્ટાગ્રામમાં કાંઈ આવતું નથી. આપણે એટલું બધું કરવી છે, રીલ્સ બધું નાખી છે. આપણું વાંધો નથી આવતો ઇન્સ્ટાગ્રામમાં, તો અમારો સારો સપોર્ટ છે. સારું હાલો કાંઈ વાંધો નહીં. જે થયું હોય પેલા કામ આપણા માટે જરૂરી છે. કામ તો કરવું જ પડે. કેમ કે કામ વગરનું કોઈ વસ્તુ અત્યારે નથી હોતું. પહેલાં કામ પછી બીજી બધી વસ્તુ. સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને આપણે મશીને બેસી જાવી, કામ કરવી. અને આ મારી પાર્ટી છે ને નાય છે. આમ જો બધા બાથમાં એને નાવાની એવી મજા આવી ગઈ છે ને કે વાત પૂછોમાં. એ દીક્ષુ અહીંયા આવો. જા આ લોકો છે ને આજે એના મામાના ઘરે આવ્યા છે. તારું નામ શું છે? અંજલિ. તારું નામ? દક્ષુ. તું ક્યાં આવ્યો? તારા બાના ઘરે આવ્યો? એ છે ને એના મામાના ઘરે આજ રવિવાર છે ને, એટલે બધા છોકરાઓ આવ્યા છે. જીયાસભાઈ ને પિયાનભાઈ ફૂલ મોજ આવી જવાની છે. મારું હાલો હવે છે ને હું મારું કામ પતાવું બધું. અને આજે તો કાંઈ જવાનું છે નહીં, ઘરે જ છે. પછી આગળ બપોર પછી કંઈ ખબર નથી. અને હવે આ બધા બાંધવાની એને ફૂલ મોજ આવી ગઈ. જીયાસભાઈ ને પિયાનભાઈ નાની મજા આવી ગઈ છે. અને બાદ છે થોડું ને રમશે જાજુ. અને આજનું કામ આપણે હવે ને કંઈક આવું આવેલું છે. હજી કાલના બેલ્ટે પડ્યા છે જો અધૂરા. અત્યારમાં મશીન શરૂ કરી દે. 10 તો વાગી ગયા છે ઓલરેડી. આ બેલ્ટને હવે સાઈડમાં મૂકી દેવી. અધૂરા પડ્યા છે. અને હવે બીજું મારું કામ ચાલુ કરી દો. આ આપણું નથી જઈ શકું કામ છે. અને મારે જો ભાઈ આવું કંઈક આવેલું છે. ગળા આવા છે. હમણાંથી તો આ જ ડિઝાઇન હાલે છે તો સારું છે. અલગ ડિઝાઇન આવે ને તો થોડુંક ટાઈમ ઓવર થઈ જાય. પણ આમાં તો વાંધો નથી આવતું. આપણું ગળાનું કપડું આવું કંઈક આવ્યું છે. જો બહુ મસ્ત છે ભાઈ. કેટલા કલર? 4 કલર જ હશે. સારું હાલો હવે હે ને પંખો ચાલુ કરું છું ને તો બહુ અવાજ આવે છે. કોને ખબર અમારા પંખામાં શું થયું છે ને, તો આજે નકરો અવાજ આવતો હતો તો મેં બંધ કરી દીધો છે. અને આજે ઉનાળો છે ને એટલો બધો, તો ગરમી એટલી બધી થાય કરશે કે વાત પૂછવામાં આવે તો એમ થાય કે ક્યારે વરસાદ આવશે. આ બધાનું તો કઈ ખૂટવાનું જ નથી. જો પીવો જો તમે યાર. 1-1:30 વાગી ગયો અને મેં પછી બ્લોગ શૂટ નહોતો કર્યો. કામ હતું મારું આ બધું. તો આ બધા પીસ મેં ઓટી નાખ્યા છે. ગળા લગાડવાના બાકી છે. અને જમવાનું બનાવતી જો રોટલી, મગનું શાક ને ભાત ને બધું બની ગયું છે. પણ હવે જીયાસભાઈને ગોતવા જવાના છે. અને રહીશું કે આજ વહેલા આવી ગયા હતા, પણ મારે જમવાનું બનાવવાનું મોડું થઈ ગયું હતું. તો હું જમવાનું બનાવતી રહીશું આવીને પછી છે ને આ બેલ્ટ કાલના અધૂરા પડ્યા હતા ને, તો એ પૂરા કરવા બેસી ગયા છે. તો એ મશીને બેસી ગયા છે. તમે આજ કેમ વહેલા આવી આવ્યા? જો એ કે મને ભૂખ લાગી ગઈ છે ને તો હું વહેલા આવી આવ્યો. સારું હાલો હવે આપણે ઓલી કેરીનું બોક્સ પકાવવા નાખ્યું હતું
હતું ને એ અત્યારે જોવાનું છે પાકી છે કે નથી પાકી એમ જોઈ અને જીયાંશભાઈ ને ગોતવા પડશે નીચે વી ગયા છે. જીયાંશભાઈ તો નીચે જમવા બેસી ગયા છે, હમણાં આવશે ઉપર. એ નીચે ખાઈને આવશે ને તો અહીંયા આવીને તો પાછું ખાવા જોવે જ તે. આપણે કેરીનું અનબોક્સિંગ કરવાનું છે. જીયાંશભાઈ કહેશે કે મમ્મી કેમ હું નહોતો ને તે ખોલી નાખ્યું. હવે જોઈએ પાકી ગઈ છે કે નથી પાકી. જોઈએ હવે કેમ લાગે પાકી ગઈ છે કે નહીં. જો ભાઈ આવી થઈ ગઈ છે, થોડી થોડી તો પાકી ગઈ છે નીચે. પીળી પીળી તો થઈ ગયો. હા પાકી ગઈ છે. જો સારું હવે આપણે છે ને ખોલીને હરખી જોઈ. રોમ રોમ ભાઈઓ. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આજ વેલા આજે વેલા આવી ગયો તો રવિવાર છે એટલે નકર તો દેખાય નહીં 11 વાગ્યા સિવાય. હાલ્યા કરે એવું બધું, પણ કામ તો मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. કરવું પડે ને. ક્યાં કામ જરૂરી છે પેલા, ગમે એ વસ્તુ છે પણ પેલા કામ જરૂરી છે પછી બધી વસ્તુ. કેમ કે કામ કર્યા વગરનું કાંઈ હાલે એમ છે નહીં, અને કામ વગરના પૈસા ક્યાંથી લાવવા. એટલે કામવું તો પડે બધું. આપણે ખાવા પીવા હારવા ફરવા મોજ શોખ કરવા જોવે તો પેલા કામની ત્યારે બધું થાય પૂરું, નકર કાંઈ થાય નહીં. સાચી વાત ને? સાચી વાત, બિલકુલ. તો પછી સહી પકડે. અમારા આમ ડાન્સ હાલે જો. સારું હાલો કંઈક લઈ જાઓ, અમને કંઈક લઈ જાઓ. આજ આવી ગયા છો ઘરે તો ક્યાં જવું છે? કંઈક લઈ જાઓ તમને જ્યાં સારું લાગે ને. પણ બરોબર ખાલી એમને બહાર ગેટે લઈ જાઓ ને તો એમને એમ થાય કે આ ઘરમાં ને ઘરમાં ગરમીના બફાઈ જ્યાં હવાર દીના તો એક તો ગરમી થાય ના ઉનાળો કેદી પૂરો થાય કોને ખબર. હવે અત્યારે અમને છે ને તમે કંઈક લઈ જાઓ હાલો. ચલો જો જીયાસના પપ્પા કહે ચલો, તો હકીકતમાં જવાનું જ છે. ક્યાં જીયાસ? સારું હાલો કામ તો થયા જ કરશે. આજ રવિવાર છે તો કંઈક જાવી. કામ તો આખી જિંદગી કરવાનું જ છે, તમને ખબર તો છે. આપણે ગમે ને જવાનું હોય ને ગમેલું કામ પડ્યું હોય મૂકીને હાલતા. સારું હાલો અમે તૈયાર થઈ જાય પછી મળીએ. ફાઇનલી કહેતા હતા ને કે હાલ તને કંઈક લઈ જાઓ, હકીકતે કંઈક લઈ જ જાય છે. અને આપણે જો તૈયાર થઈ ગયા છે એકદમ રેડી, અને હવે જાશું ઘરે. નીકળી છે અમારા હાવજ તૈયાર થઈ ગયો છે. જીયાસ કઈ બાજુ જાણે કા મવા આને તો મવા જ દેખાય હો, બીજું એને કાંઈ દેખાય નહીં. મોઢું લૂછ ને એ તૂટી જાય. લાય સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ક્યાં જાય ને એ તમને ખબર પડી જશે. તૈયારથી નીકળી છે, લોક બોક મારી દીધો છે. અને જીયાસભાઈ જઈશું તો બે નીચે ઉતરી ગયા છે ને મારે થઈ ગયું છે મોડું. સારું હાલો નીચે વાંચવું. અને રવિવાર હોય એટલે અમારે સુરતવાળાની તો કાંઈ વાત જ નહીં કરવાની. કેટલું બધું પબ્લિક જોવો તમે બહાર રોડ ઉપર. માર્કેટ એટલી મોટી છે ને કે વાત પૂછવામાં, બહુ મોટી છે માર્કેટ. અને આજે માણસો તો જોવો તમે કેટલું બધું બહાર. માર્કેટ છે અડધી તો વહી ગઈ. આમ જુઓ તમે મારા સુરતમાં કેરીઓના ઢગલા ઢગલા છે આવી ગયેલી છે. જો બહુ મેં છે ને પેલા બ્લોક શૂટ ન કર્યો, અડધી માર્કેટ તો વહી ગઈ. આપણા લોકેશને પહોંચી ગયા છે. અને આજે છે ને રવિવાર છે ને એના હિસાબે બહુ ટ્રાફિક છે અને મેચ ચાલુ છે ને તો બધા કેટલા બધા જોવે છે. જો જેન્ટ્સ અને અમારે છે ને સંજયભાઈ કિશનભાઈ અંદર ગયેલા છે. હવે અમે એને મળવી. સારું હાલો અંદર જઈશું.